Hello friends, welcome you all in the new lecture of industrial management. In today's lecture we will discuss about types of organization. ઓર્ગેનાઇઝેશન ટાઈપની આપણે વાત કરીએ મિત્રો તો આપણે આના પહેલાં જે જે લેક્ચર હતું એની અંદર આપણે ઓલરેડી આ બધી વસ્તુ જે છે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. લાઇન ઓર્ગેનાઇઝેશન અને ફંક્શન ઓર્ગેનાઇઝેશન જે છે એના કેરેક્ટરિસ્ટિક્સ, એડવાન્ટેજ, સ્યુટેબિલિટી. ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનમાં પણ આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ, એડવાન્ટેજ, લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશનથી આપણે બાકી હતું ચલાવવાનું. તો આપણે આજના લેક્ચરમાં લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન જોવાનું છે. તો આની અંદર બે વસ્તુનું કોમ્બિનેશન હશે, એક લાઇન ઓર્ગેનાઇઝેશન પ્લસ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન. કઈ રીતે કોમ્બિનેશન હશે એ હું તમને સમજાવું છું. The line officer have authority to take decision and implement them to achieve the objective of the organization. Line officer જોડે શું હશે? ઓથોરિટી હશે, બરોબર છે, એ ડિસિઝન લેશે, બરોબર છે, અને ઓર્ગેનાઇઝેશનનું જે ઓબ્જેક્ટિવ છે એને એચીવ કરશે. The line officer may be assisted by the staff officer which framing the policy and plan take a decision organization. હવે લાઇન ઓફિસરને મદદ કરવા માટે સ્ટાફ ઓફિસર, બરોબર છે, જે આપણે કહીએ કે ધારો કે કોઈ ડિઝાઇન બનાવી છે, બરોબર છે, તો ડિઝાઇન માટે ઇન્ડસ્ટ્રીની અંદર એક ડિઝાઇન એન્જિનિયર તો હશે જ, પણ એને સપોર્ટ કરવા માટે સપોર્ટ સ્ટાફ જે છે એ પ્રોવાઈડ આપણે કરીએ છીએ, બરોબર છે. અને એની મદદથી શું કરવામાં આવે છે? પ્લાન બનાવે છે, બરોબર છે, અને ડિસિઝન તો કોણ લેશે? લાઇન ઓફિસર જ લેશે, બરોબર છે. ધ ઓથોરિટી ફ્લો ફ્રોમ ટોપ લેવલ ટુ લોઅર લેવલ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન થ્રુ ધ લાઇન ઓફિસર વાઇલ ધ સ્ટાફ ઓફિસર એટેચ ટુ ધ વેરિયસ ડિપાર્ટમેન્ટ એડવાઇઝર ડિપાર્ટમેન્ટ. હવે જો આની અંદર કેવું છે, ઓથોરિટી જે છે એ ટોપથી બોટમમાં જ ફ્લો થવાની છે, બરોબર છે, પણ જે લાઇન ઓર્ગેનાઇઝેશનની અંદર જે મેમ્બર છે એને સપોર્ટ કરવા માટે આપણે એક્સ્ટ્રા મેમ્બર સ્ટાફ ઓફિસર જે છે એ દરેક ડિપાર્ટમેન્ટ જોડે એટેચ કરેલા હશે. કઈ રીતે એટેચ કર્યા હશે એ બી હું તમને બતાવું છું. ધ સ્ટાફ ઓફિસર આર નોટ ઇન પોઝિશન ટુ કમ્પેલ ધ લાઇન ઓફિસર ટુ ફોલો ધ એડવાઇસ બાય ધેમ. ઇચ ડિપાર્ટમેન્ટ ઇઝ હેડેડ બાય લાઇન ઓફિસર હુ એક્ઝિક્યુટ ફૂલ ઓથોરિટી રિગાર્ડિંગ ધ પ્લાનિંગ. હવે સ્ટાફ ઓફિસરને છે ને, સ્ટાફ ઓફિસર જોડે જે એ લોકોની જોડે આપણે લાઇન ઓફિસરને ખાલી એડવાઇસ જ એ લોકો આપી શકે, બરોબર છે. એ લોકો કોઈ પરફેક્ટ ડિસિઝન ના કહી શકે કે આ પ્રમાણે પ્લાનિંગ કરવાનું છે. પ્લાનિંગ કોણ કરશે? તો લાઇન ઓફિસર, લાઇન ઓર્ગેનાઇઝેશનની અંદર જે લાઇનમાં જે મેમ્બર હશે એ જ પ્લાનિંગ કરી શકશે. ખાલી સ્ટાફ ઓર્ગેનાઇઝેશનના મેમ્બર એડવાઇસ આપી શકશે, બરોબર છે. એ એડવાઇસ લાઇનવાળાને ઓકે લાગે તો ઠીક છે, ના ઓકે લાગે તો લાઇનવાળો જે પ્રમાણે કે એ પ્રમાણે જ કરવાનું પ્લાનિંગ રહે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા એક ગ્રાફ બનાવેલો છે, બરોબર છે. એમાં અહીંયા ઉપર જનરલ મેનેજર છે, બરોબર છે. જનરલ મેનેજર જે છે અહીંયા જો આ જનરલ મેનેજર છે. જનરલ મેનેજરની અંડરમાં નીચે પ્રોડક્શન મેનેજર છે. પ્રોડક્શન મેનેજર જે છે એને સપોર્ટ કરવા માટે બે માણસો છે. કોણ? પ્રોસેસ સ્પેશિયાલિસ્ટ અને પ્રોડક્શન સ્પેશિયાલિસ્ટ. આ બંને આપણે સ્પેશિયાલિસ્ટ માણસો રાખેલા છે, બરોબર છે, જે શું કરે છે? પ્રોડક્શન મેનેજર જે છે એને સપોર્ટ કરે છે, બરોબર છે. પ્રોડક્શન મેનેજર પછી જો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે એ લાઇનમાં જ જાય છે, બરોબર છે. તો જનરલ મેનેજર જે છે એ એની જોડે ટોપ લેવલમાં છે, એની જોડે સૌથી વધારે ઓથોરિટી હશે. એ કોને ગાઈડ કરશે? પ્રોડક્શન મેનેજરને. પ્રોડક્શન મેનેજર જે છે એની જોડે ડિસિઝન લેવાની એબિલિટી હશે, પણ અહીંયા આ પ્રોસેસ સ્પેશિયાલિસ્ટ અને પ્રોડક્શન સ્પેશિયાલિસ્ટ છે એ ખાલી એને ડિસિઝન લેવામાં મદદ કરશે. પ્રોડક્શન મેનેજરને યોગ્ય લાગે તો અને તો જ એ ડિસિઝન લેશે, બરોબર છે. બાકી આ લોકોનું કીધેલું માનવું ના માનવું એ ડિપેન્ડ કરે છે પ્રોડક્શન મેનેજર ઉપર. એની અંડરમાં ફોરમેન છે અને એની અંડરમાં વર્કર કામ કરતા હશે, બરોબર છે. તો આ પ્રમાણે આખું જે લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશનનું કોમ્બિનેશન છે એ અહીં આગળ છે, તમે જોઈ શકો છો, બરોબર છે. ટાઈપ્સ ઓફ સ્ટાફ, કયા કયા સ્ટાફ હોય? તો પર્સનલ સ્ટાફ હોય, સ્પેશિયાલિસ્ટ સ્ટાફ હોય અને જનરલ સ્ટાફ આસિસ્ટન્ટ હોય, બરોબર. કયા કયા સ્ટાફ આમાં હોઈ શકે? તો એક છે પર્સનલ સ્ટાફ, સ્પેશિયલાઇઝ સ્ટાફ અને જનરલ સ્ટાફ આસિસ્ટન્ટ. નેક્સ્ટ છે ફંક્શન ઓફ સ્ટાફ ઓફિસર. સ્ટાફ ઓફિસરના કયા કયા ફંક્શન છે? તો સ્ટાફ ઓફિસર શું કામ કરે? ધ સ્ટાફ ઓફિસર આસાઇઝ ટુ એસિસ્ટ ધ લાઇન ઓફિસર ઇન ધ પ્લાનિંગ ઓફ બિઝનેસ એક્ટિવિટી. લાઇન ઓફિસરને પ્લાનિંગમાં મદદ કરવા માટે સ્ટાફ ઓફિસરની આપણે નિમણૂક કરેલી હોય છે. ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર ફ્રેમ ધ પોલિસી ઓફ ધ બિઝનેસ ઓન ધ બેઝિક ઓફ રિકમેન્ડેશન ગિવન બાય ધ સ્ટાફ ઓફિસર, બરોબર છે. તો બોર્ડ ઓફ ડાયરેક્ટર જે છે એ શું કરશે? પોલિસી બનાવશે બિઝનેસ માટે, બરોબર છે. કોના દ્વારા રિકમેન્ડ કરેલી? સ્ટાફ ઓફિસર દ્વારા. ધ મેનેજર કેન ગેટ ધ એડવાઇસ ફ્રોમ ધ સ્ટાફ ઓફિસર રિગાર્ડિંગ ધ સિલેક્શન, ટ્રેનિંગ, પ્લેસમેન્ટ એન્ડ રેન્યુમરેશન, ફિક્સેશન ધ પર્સનલ.
તો મેનેજર આપણે મેં તમને બતાવ્યું કે મેનેજર શું કરશે, એડવાઇસ લેશે કોની જોડેથી, સ્ટાફ ઓફિસર જોડેથી, બરોબર છે. ટ્રેનિંગમાં, પ્લેસમેન્ટમાં અને રેન્યુમરેશન મીન્સ કે જે મહેનતાણું આપવાનું છે, ફિક્સેશન કઈ રીતે કરવાનું છે એના આધારે. ઓકે. ફંક્શન ઓફ સ્ટાફ ઓફિસર, the staff officer giving regarding the method of improving the product, the technique or reducing the cost of production, increase the profit of the concern. ઓકે. તો સ્ટાફ ઓફિસર શું કરશે, તો મિત્રો એ પ્રોડક્ટ જે છે એની મેથડ જે છે એને ઇમ્પ્રૂવ કરશે, ટેકનિક છે એને ઇમ્પ્રૂવ કરશે અને કોસ્ટને શું કરશે, પ્રોડક્શનનો જે કોસ્ટ છે એને રિડ્યુસ કરશે, બરોબર. ઇન્ક્રીઝિંગ ધ પ્રોફિટ ઓફ ધ કોન્સર્ન, અને પ્રોફિટ એનાથી ઇમ્પ્રૂવ થશે. મેં તમને આગળ બી બતાવ્યું કે પ્રોડક્શન સ્પેશિયાલિસ્ટ હશે અને પ્રોસેસ સ્પેશિયાલિસ્ટ હશે, એટલે એ ઓછા ખર્ચે સારામાં સારી પ્રોસેસ થાય એ પ્રમાણે શું કરશે, જે પ્રોડક્શન મેનેજર છે એને ગાઈડ કરશે. ધ સ્ટાફ ઓફિસર પ્રિસ્ક્રાઇબ ધ પ્રોસિડ્યુર ટુ બી ફોલો બાય ધ લાઇન ઓફિસર ઇન ધ એક્ઝિક્યુશન ઓફ પોલિસી એન્ડ પ્રોગ્રામ, બરોબર છે. તો સ્ટાફ ઓફિસર જે છે એ ખાલી ગાઈડન્સ આપશે, બરોબર છે, અને ફોલો કોને કરવાનું છે, લાઇન ઓફિસર. લાઇન ઓફિસરને ઓકે લાગે તો અને તો જે પોલિસી બનાવી શકે છે, નહીં તો ના બનાવી શકે. સ્ટાફ ઓફિસર ઓફ ડિપાર્ટમેન્ટ હેલ્પ ધ મેનેજર ઇન ધ પ્રિપેરેશન ઓફ બજેટ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, બરોબર. ડિપાર્ટમેન્ટનું બજેટ બનાવવાનું હોય તો એમાં પણ સ્ટાફ ઓફિસર જે છે એ મદદ કરે છે. ધ સ્ટાફ ઓફિસર મે બી કોલ્ડ ટુ સોલ્વ ધ એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ એન્કાઉન્ટર્ડ બાય ધ લાઇન ઓફિસર ઇન જનરલ, બરોબર. એડમિનિસ્ટ્રેટિવના કોઈ પ્રોબ્લેમ હોય તો એને સોલ્વ કરવા માટે પણ સ્ટાફ ઓફિસરને બોલાવવામાં આવે છે. આર્ગ્યુમેન્ટ ઓફ સ્ટાફ ઓફિસર અગેન્સ્ટ લાઇન ઓફિસર, સ્ટાફ ઓફિસર શું આર્ગ્યુમેન્ટ કરી શકે લાઇન ઓફિસરની જોડે, તો સ્ટાફ ઓફિસર હેવ ઓનલી થિયરિકલ એકેડેમિક નોલેજ બટ નોટ પ્રેક્ટિકલ નોલેજ. સ્ટાફ ઓફિસર જે છે એની જોડે થિયરિકલ નોલેજ જ હશે પણ પ્રેક્ટિકલ નોલેજ હશે નહીં. ધ સ્ટાફ ઓફિસર ગો બિયોન્ડ ધેર સ્પીયર ઓફ એક્ટિવિટી એન્ડ એઝ્યુમ ધેટ દે હેવ અ લાઇન ઓફિસર્સ ઓથોરિટી, બરોબર છે. એ એમની જે સ્ટાફ ઓફિસરની જેટલી લિમિટ છે ત્યાં સુધી રહેવું જોઈએ, બરોબર છે. એનાથી આગળ લાઇન ઓથોરિટીમાં એમને જવું જોઈએ નહીં. મચ ઓફ ધ એડવાઇસ ગિવન બાય સ્ટાફ ઓફિસર ઇઝ ઇમ્પ્રેક્ટિકલ, એ બહુ વધારે એડવાઇસ આપ કરે તો એ પણ કેવું થશે, ઇમ્પ્રેક્ટિકલ થશે. જેટલું પ્રોડક્શન મેનેજર પૂછે, હેલ્પ લેવાની પૂછે તો અને તો જ સ્ટાફ ઓફિસરે કહેવાનું છે. સિન્સ ધ સ્ટાફ ઓફિસર અનનેસેસરી ઇન્ક્રીઝ ધ પેપર વર્ક ઓફ ધ લાઇન ઓફિસર, બરાબર. અનનેસેસરી પેપર વર્ક જે છે ઇન્ક્રીઝ કરે છે, બરાબર છે. આર્ગ્યુમેન્ટ ઓફ સ્ટાફ ઓફિસર અગેન લાઇન ઓફિસર, ધ સ્ટાફ ગિવન એડવાઇસ વિધાઉટ કન્સિડરેશન ધ નેચર ઓફ બિઝનેસ એઝ હોલ, બરાબર. સ્ટાફને બિઝનેસનું નેચર કન્સિડર કર્યા વગર એડવાઇસ આપવી જોઈએ નહીં. સ્ટાફ ઓફિસર આર વેરી મચ ઇન્ટરેસ્ટેડ ઇન બીકમિંગ લાઇન ઓફિસર ઓફ ધ ઓર્ગેનાઇઝેશન રાધર દેન ઇમ્પેરિંગ એડવાઇસ ટુ ધેમ. સ્ટાફ ઓફિસરને વધારે ઇન્ટરેસ્ટ આમાં હશે તો એ લાઇન ઓફિસર કે બધા ડિસિઝન હું જ લઉં, હું શું કામ મદદ કરું, બરોબર છે, એવું નેચર હોય તો ચાલે નહીં. ઓકે. એ આર્ગ્યુમેન્ટ કહેવાશે. સોલ્યુશન કઈ રીતે થશે, કન્ફ્લિક્ટ જે ક્રિએટ થાય છે લાઇન ઓફિસર અને સ્ટાફ ઓફિસર વચ્ચે, એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરી શકીએ છીએ, તો આ બંનેનું સોલ્યુશન કરવા માટે બોથ લાઇન ઓફિસર એન્ડ સ્ટાફ ઓફિસર શુડ ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ ધ નેચર ઓફ રિલેશનશિપ પ્રિવેલિંગ બિટવીન ધેમ. બંનેને લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશનના જેટલા બી ઓફિસર છે એ બંને વચ્ચેનું જે રિલેશનશિપ છે, બરાબર છે, એ પહેલેથી અમને ખબર હોવી જોઈએ. અ સેપરેટ સ્ટાફ મેમ્બર શુડ બી અપોઇન્ટેડ ટુ બ્રિંગ અપ અબાઉટ કોઓપરેશન બિટવીન લાઇન એન્ડ સ્ટાફ ઓફિસર, બરાબર છે. આ બંને વચ્ચેની લડાઈ ના થાય એના માટે આપણે એક બીજો ઓફિસર, બરાબર છે, સેપરેટ સ્ટાફ મેમ્બરને અપોઇન્ટ કરીએ છીએ, બરાબર. જે શું કરશે, કોઓપરેશન કરશે બંને વચ્ચે. ધ લાઇન ઓફિસર શુડ બી એન્કરેજ ટુ યુઝ ધ એડવાઇસ ઓફ સ્ટાફ ઓફિસર. લાઇન ઓફિસરે પણ એવું ના કરવું જોઈએ, એને પણ સ્ટાફ ઓફિસરની જે એડવાઇસ છે, બરાબર છે, એને સાંભળવી જોઈએ અને એને એન્કરેજ કરવો જોઈએ એડવાઇસ આપવા માટે. ઓનલી ક્વોલિફાઈડ પર્સન શુડ બી સિલેક્ટેડ એન્ડ પ્લેસ એઝ સ્ટાફ ઓફિસર. ક્વોલિફાઈડ પર્સન હશે એ સ્ટાફ ઓફિસર તરીકે આવશે. કોઈ પ્રોસેસ સ્પેશિયાલિસ્ટ, આપણે સ્પેશિયાલિસ્ટ કોને કહીએ, જેને પ્રોપર નોલેજ હોય એને આપણે સ્પેશિયાલિસ્ટ કહીએ છીએ, તો એવા મેમ્બર સ્ટાફ ઓફિસરમાં આવશે. Solution to conflict between line and staff. The staff officer should be conveyed by the line officer in their advice is not accepted. The staff officer જે છે એ શું કરશે, કન્વિન્સ કરશે બાય ધ લાઇન ઓફિસર. લાઇન ઓફિસર દ્વારા સ્ટાફ ઓફિસરને કન્વિન્સ કરવામાં આવશે, બરોબર છે. એડવાઇસ ના એક્સેપ્ટ થાય તો એને એક્સેપ્ટ કરવા માટે કન્વિન્સ કરવામાં આવશે. ધ રિસ્પોન્સિબિલિટી ફોર રિઝલ્ટ કુડ બી ફિક્સ ઓન બોથ લાઇન ઓફિસર અને સ્ટાફ ઓફિસર. માની લો કે કોઈ ડિસિઝન લેવાય છે અને એનાથી લોસ જાય છે તો એના માટે લાઇન ઓફિસર અને સ્ટાફ ઓફિસર બંને રિસ્પોન્સિબલ થશે. ઓનલી એક્સપિરિયન્સ પર્સન અલોન શુડ બી પ્રમોટેડ એઝ લાઇન એક્ઝિક્યુટિવ. એક્સપિરિયન્સ પર્સન હોય એને જ લાઇન એક્ઝિક્યુટિવ તરીકે મૂકવામાં આવે છે, જેને પ્રેક્ટિકલ નોલેજ હોય એવા લોકોને. રિમૂવ ધ ફિયર ઓફ લાઇન ઓફિસર એન્ડ સ્ટાફ ઓફિસર વેધર ધ ન્યૂ આઈડિયા ઓફ એડવાઇસ વુડ બી પ્રોપરલી પુટ ઇન ટુ યુઝ ઓર નોટ, બરોબર છે. ફિયર જે છે લાઇન ઓફિસર અને સ્ટાફ ઓફિસર ગમે તે જગ્યાએ કામ કરતા હોય તો ફિયર ના હોવો જોઈએ, ડર ના હોવો જોઈએ, બરાબર. ડરને રિમૂવ કરવાનો. ડર રિમૂવ કરશો તો અને તો જ નવા આઈડિયા જે છે તમારા માઇન્ડમાં આવશે. તમે પણ એક્ઝામ અત્યારે આવે છે તો એનો ડર તમારે રાખવાનો નથી, એનો ફિયર નથી રાખવાનો, પ્રોપર મહેનત કરવાની છે, 100% તમને રિઝલ્ટ મળશે જ.
એડવાન્ટેજ ઓફ લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન, કયા એડવાન્ટેજ છે? ફેસિલિટેટ ટુ વર્ક ફાસ્ટર એન્ડ બેટર, બરાબર, વર્ક ફાસ્ટ અને બેટર થશે. ડિસએડવાન્ટેજ છે ઇફ પાવર આર નોટ ડિફાઇન દેન ગેટ કન્ફ્યુઝન, પાવર ડિફાઇન કરેલો ના હોય, લાઇન વાળો કે સ્ટાફ કરશે, સ્ટાફ વાળો કે લાઇન વાળો કરશે તો કન્ફ્યુઝન થશે. સ્પેશિયલાઇઝેશન ઇઝ એટેન્ડેડ, આમાં આપણે સ્પેશિયલ માણસો રાખીએ છીએ એટલે સ્પેશિયલાઇઝેશન થશે, પ્રોડક્ટ એટલી સારી બનશે, વેસ્ટેજ ઘટશે. લાઇન ઓફિસર મે રિજેક્ટ એડવાઇસ વિધાઉટ એની રીઝન ફોર ધેર એક્શન, બરાબર, લાઇન ઓફિસર કોઈ પણ કારણ વગર એડવાઇસ સ્ટાફ ઓફિસરને રિજેક્ટ પણ કરી શકે છે. અનેબલ ટુ યુટિલાઇઝ એક્સપિરિયન્સ એન્ડ એડવાઇસ, બરાબર છે, આપણે એક્સપિરિયન્સ અને એડવાઇસ બંને યુટિલાઇઝ કરી શકીએ છીએ, બરાબર છે. ડિસએડવાન્ટેજ કહ્યું છે સ્ટાફ ઓફિસર આર નોટ રિસ્પોન્સિબલ ઇફ ફેવરેબલ રિઝલ્ટ આર નોટ ઓબ્ટેન, બરાબર, સ્ટાફ ઓફિસર ખરેખર રિસ્પોન્સિબલ ના હોવો જોઈએ ફેવરેબલ રિઝલ્ટ નથી આવતું તો, બરાબર છે. ઓફિસર કેન ટેક સાઉન્ડ એડવાઇસ, ઓફિસર જે છે એકદમ ક્લિયર એડવાઇસ જે છે એ આપી શકશે. ડિફરન્સ બિટવીન લાઇન એન્ડ સ્ટાફ ઓફિસર વિલ ડિફીટ ધ વેરી પર્પઝ ઓફ સ્પેશિયલાઇઝેશન, બરાબર છે, સ્પેશિયલાઇઝેશનના કારણે બંને વચ્ચે શું થશે? પ્રોબ્લેમ થશે. ન્યૂ ટેકનોલોજી એન્ડ પ્રોસિજર કેન બી ઇન્ટ્રોડ્યુસ વિધાઉટ એની ડિસલોકેશન, નવી ટેકનોલોજી અને પ્રોસિજર આપણે કંપનીની અંદર લાવી શકીએ છીએ, બરાબર છે, કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ વગર. લાઇન ઓફિસર બ્લેમ સ્ટાફ ઓફિસર ફોર અનફેવરેબલ રિઝલ્ટ એન્ડ વોન્ટ ટુ ગેટ રિવાર્ડ ફોર ફેવરેબલ રિઝલ્ટ, લાઇન ઓફિસર જે છે સ્ટાફ ઓફિસર ઉપર બ્લેમ કરશે, બરાબર છે, કોઈ પ્રોબ્લેમ થાય તો, રિઝલ્ટ ના આવે તો, બરાબર છે, અને વોન્ટ ટુ ગેટ અ રિવાર્ડ ફોર ફેવરેબલ રિઝલ્ટ મળે, બરાબર છે. જો આમાં કેવું થાય કે સારું કામ કર્યું તો લાઇન ઓફિસર કે મેં કર્યું, અને ખરાબ કર્યું તો એ સ્ટાફ ઓફિસરને બ્લેમ કરે, બરાબર છે. એ રીતે સારું કામ કર્યું હોય અને જો ઇન્ક્રીમેન્ટ લેવાનું હોય તો લાઇન ઓફિસર લઈ લેશે અને સ્ટાફ ઓફિસરને કંઈ મળશે નહીં, તો એ પ્રોબ્લેમ આની અંદર લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશનની અંદર થઈ શકે છે. પ્રમોટ એફિશિયન્ટ ફંક્શનિંગ ઓફ લાઇન ઓફિસર, બરાબર, એફિશિયન્ટ ફંક્શનિંગ છે લાઇન ઓફિસરને સારામાં સારું એફિશિયન્ટ પરફોર્મન્સ કરી શકે એના માટે આપણે પ્રમોટ કરી શકીએ છીએ. વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ઇઝ મેડ અવેલેબલ ટુ યંગ પર્સન ટુ ગેટ ટ્રેનિંગ, બરાબર છે, યંગ પર્સનને સારી ઓપોર્ચ્યુનિટી મળશે. કમિટી ઓર્ગેનાઇઝેશનની હવે આપણે મિત્રો વાત કરવાની છે. કમિટી કોને કહેવાય? તો આપણે સોસાયટીની અંદર પણ કમિટી હોય છે. કમિટીની અંદર શું હોય તો ગ્રુપ ઓફ પર્સન આઈધર એપોઇન્ટેડ ઓર ઇલેક્ટેડ હુ આર ટુ મીટ ધ પર્પઝ ઓફ કન્સિડરેશન મેટર અસાઇન ઇટ, બરાબર. સોસાયટીની અંદર કમિટી આપણે બનાવી હોય તો એની અંદર શું હોય છે તો સોસાયટીના જે પ્રોબ્લેમ છે એનું સોલ્વ કરવા માટે આપણે દરેક ફ્લેટમાંથી એક વ્યવસ્થિત માણસ, બરાબર છે, કે જેની જોડે પૂરતો ટાઈમ હોય હેન્ડલ કરવા માટે અને વ્યવસ્થિત કોમ્યુનિકેશન સ્કિલ હોય એવા લોકોને આપણે કમિટીની અંદર એપોઇન્ટ કરીએ છીએ, જે શું કરશે સોસાયટીના પ્રોબ્લેમ સોલ્વ કરશે. તો ઇન્ડસ્ટ્રીની અંદર પણ જો કમિટી ઓર્ગેનાઇઝેશન ફોલો થતું હોય, બરાબર છે, તો આ પ્રમાણે અલગ અલગ ટાઈપની કમિટી જે છે બનાવેલી હશે. એમાં એક એડવાઇઝરી કમિટી હશે જે શું કરશે પ્રોબ્લેમ સોલ્વિંગ કમિટી તરીકે પણ આપણે ઓળખીએ છીએ, અને ફાસ્ટ ફાઇન્ડિંગ કમિટી હશે એક, અને એક એક્શન કમિટી હશે, બરાબર છે. આ ત્રણ ટાઈપની કમિટી જે છે આપણે બનાવીએ છીએ. ફંક્શન કમિટીના ફંક્શન કયા છે? કલેક્ટ ધ નેસેસરી ઇન્ફોર્મેશન ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ એન્ડ એરેન્જ ધ ઇન્ફોર્મેશન ઓર્ડરલી, અલગ અલગ જે સોર્સિસ છે એમાંથી ઇન્ફોર્મેશન લેવાની અને એને પ્રોપરલી એરેન્જ કરવાની. ધ કલેક્શન ઇન્ફોર્મેશન ઇઝ ક્રિટિકલી એનાલાઇઝ, જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી છે એનું એનાલિસિસ કરવાનું છે. ડ્રાફ્ટ તૈયાર કરવાનું છે. ડ્રાફ્ટ અ ડિટેલ રિપોર્ટ કન્ટેનિંગ ધ રિકમેન્ડેશન ફોર પર્પઝ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર છે, એનો એક ડિટેલ રિપોર્ટ જે છે એ તૈયાર કરવાનો છે અને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આગળ રિપોર્ટ બનાવવાનો છે. ફોર્મ્યુલેટ ધ સ્ટાન્ડર્ડ ઓફ પરફોર્મન્સ ફોર ધ પર્પઝ ઓફ ઇવોલ્યુશન ઓફ ધ એકચ્યુઅલ પરફોર્મન્સ ઇન ફ્યુચર, બરાબર છે. એક સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ તરીકે આપણે એકચ્યુઅલ પરફોર્મન્સ જે છે, બરાબર છે, એને કઈ રીતે આપણે મોડિફાય કરી શકીએ, બરાબર છે, એ નક્કી કરવાનું છે. રિકમેન્ડેશન ફોર ઇફેક્ટિવ ફંક્શન ઓફ કમિટી, બરાબર છે, ઇફેક્ટિવ ફંક્શન માટે કમિટીની અંદર કઈ રીતના મેમ્બરને આપણે લઈ શકીએ. તો એક તો સાઇઝ ઓફ કમિટી પહેલાં આપણે જોવાનું છે. બીજું સિલેક્શન ઓફ મિટિંગનું સિલેક્શન કઈ રીતે છે. પછી ફોલોઅપ કેટલું લેવાય છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. ઇવોલ્યુશન એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર ઓબ્જેક્ટિવ, કમિટી કોઈ વસ્તુ ડિસાઇડ કરે છે તો ઓબ્જેક્ટિવ કયો હોવો જોઈએ? ક્લિયર હોવો જોઈએ. પ્રિપેરેશન ફોર અ મિટિંગની પ્રિપેરેશન. રોલ ઓફ ચેરમેનનો શું રોલ છે કમિટીની અંદર. સિલેક્શન ઓફ સબ્જેક્ટ મેટરની સિલેક્શન એ પણ કમિટી ડિપેન્ડેન્ટ છે. ઓકે, તો આ જે છે એ શું છે? રિકમેન્ડેશન ફોર ઇફેક્ટિવ ફંક્શન ઓફ કમિટી છે. નેક્સ્ટ છે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન કોને કહે છે? તો પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન આઈડિયા વોઝ ડેવલપ આફ્ટર ધ સેકન્ડ વાર, બરાબર છે, બીજું વિશ્વ યુદ્ધ, તો એના પછી પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનનો આઈડિયા જે ડેવલપ થયો. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન કેન ઓલ્સો બી ધ બિગિનિંગ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન સાયકલ. ઓર્ગેનાઇઝેશન સાયકલનું જે છે બિગિનિંગ છે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન. ધ પ્રોજેક્ટ મે બીકમ અ લોંગ ટર્મ પણ પ્રોજેક્ટ હોઈ શકે, શોર્ટ ટર્મ પણ હોઈ શકે, બરાબર છે. આપણે ઘણા બધા પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે કામ કરતા ઇન્સ્ટિટ્યૂટ છે એનું પણ હું તમને ડિટેલ કહીશ. ફીચર કયા છે? તો ફીચર્સ જે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું મિત્રો. વધુ હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન ફરીથી એકવાર આપણે સમજાવીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.